તો મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળા સ્ટીમ. મહાદેવ મહાદેવ. અત્યારે તો આ પંજાબી બનાવી રહ્યા છે, પંજાબી શાક દેશી ઢારમાં બનાવી રહ્યા છે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળા સ્ટીમ ઢોકળા. અને આ પલાળીને રાખી દીધું હતું 2 કલાક પહેલાં. ચોખા પલાળ્યા છે અને ચણાની દાળ છે. તો આપણે આમાં મિક્સરમાં એને પહેલાં મિત્રો આ છાશ છે, છાશમાં પલાળેલા છે ચણાની દાળ અને ચોખા, તમે જોઈ શકો ભાત. અને હવે આમાં આપણે નાખશું અને પછી આપણે એના ઢોકળા બનશે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને આપણે આગળ ઢોકળા બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો આની અગાઉ આપણે આમાં આદુ મરચાં નાખી દીધા છે. મિત્રો આજે આપણે આવી ગયા છે આપણા ધાબા ઉપર અને અહીંયા આપણે રસોઈનો પ્રોગ્રામ કરવાનો છે ખુલ્લી જગ્યામાં. અને મિત્રો ઘરની અંદર તો બહુ રસોઈ બનાવતા હોય, પણ આજે આપણે આપણા ધાબા ઉપર આવી ગયા છે અને સાંજ પડવા એવી છે ધીમે ધીમે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આપણે ધાબા ઉપર આપણું આજ રસોડું અહીંયા ગોઠવાઈ ગયું છે. મેડમ જો આ ચૂલો આજ પહેલી વાર કેટલો ટાઈમથી ચૂલામાં રાંધેલું નથી, આજે રાંધશે. અને આજે ચૂલા ઉપર આપણે રસોઈ બનાવવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને આપણે દેશી રસોઈ બનાવવાની છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આજે વાતાવરણ 1 નંબર છે, સુંદર વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અને આજે વરસાદ આવવાની શક્યતા હતી પણ આવ્યો નહીં, તમે જોઈ શકો છો. અને બાજુમાં આરતી થઈ રહી છે, ભોળાનાથનું મંદિર છે મારા મકાનની એક્ઝેટ અડીને, તમે જોઈ શકો છો. અહીંયા ભોળાનાથનું સામે મંદિર છે અને અંદર રાંદલમાં અને માતાજી રાંદલમાં બેઠા છે, શીતળામાં બેઠા છે. અને શ્રીરામનું પણ, શ્રીરામ સીતા માતાનું પણ અહીંયા અંદર મંદિર છે. એટલે અહીંયા જો આરતી ચાલુ છે અત્યારે. અને મિત્રો આ સરગવો છે, તમે જોઈ શકો છો. મિત્રો આ સરગવો છે ને એ બહુ મીઠો છે, તમને બતાવું. અમારે તો જો આવી રીતે હાથથી ને લઈ લેવાનું, સાંજે તોડાય નહીં ઝાડમાંથી, પણ સોરી ભૂલાઈ ગયું આરતી ટાઈમે. જો આ સરગવો છે, એકદમ મીઠો સરગવો છે. અને આનું સરગવાનું પણ આપણે શાક ઘણીવાર ખાતા હોય છે. જો સરસ મજાનો સરગવો છે અને મને તો બહુ ભાવે સરગવાનું શાક. અમે અહીંથી જ જો ઝાડમાંથી તોડીને અહીંયા શાક બનાવતા હોય. તો ચાલો હવે આપણે ચૂલો પ્રગટાવી રહ્યા છે મેડમ. મહાદેવ મહાદેવ. તો મિત્રો આપણે અહીંયા જો ઝાડ પણ વાવેલા છે. આ છે ટેટી, સાકર ટેટી. બાકી આ બધા ફૂલના ઝાડ છે. જો અહીંયા બની રહ્યું છે આપણે સ્ટીમ ઢોકળા. અને મેડમ એમાં ઈનો નાખી રહ્યા છે. આપણે જે આપણે ગ્રેવી બનાવી હતી ને એમાં ઈનો નાખી રહ્યા છે. તો આવી રીતે મિત્રો ધાબા ઉપર બહુ મજા આવે છે ખુલ્લામાં. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી રસોઈ બની રહી છે ગામડાની જેમ. અને પાછળનો વ્યૂ તમે જો, 1 નંબર સુંદર વ્યૂ આવે છે. તો આમાં ઈનો મિક્સ કરી રહ્યા છો મેડમ તમે? આમાં કેમ પાણી મૂક્યું? મિત્રો આપણને કઈ ઢોકળા બોકરાની ખબર નથી. જો આવી રીતે ઢોકરિયું નથી, હા વગર ઢોકરિયા વગર. જો આમાં લીંબુનું એક ફાડું નાખી દીધું છે કે એમાં કાળું ન થાય એના માટે. અને ઉપર એક સ્ટેન્ડ મૂકી દીધું છે. આજે આપણે ઢોકળા છે ને ચૂલામાં બનાવી રહ્યા છીએ મિત્રો. આવું લગભગ કંઈ નહીં કર્યું હોય.
અને ગેસ ઉપર ને એમ જ બનાવતા હોય. આપણે આ ચૂલા ઉપર આજે ઢોકળા બનાવી રહ્યા છે મેડમ. સ્પેશિયલ ઢોકળાની જ છે. તો મિત્રો જો આવી રીતે ડીશમાં આનું બેટર, શું કહેવાય, બેટર કહેવાય ને, આ બેટર, હું તો ગ્રેવી કહેતો હતો. અને આ બેટર આવી રીતે આમાં નાખી દીધું છે અને એની ઉપર થોડીક જો ચટણી આવી રીતે લાલ મરચું સેજ ભભરાવી દેશે મેડમ. અને હવે ઉપર ઢાંકવાનું બાકી રહ્યું છે. મસ્ત મજાના ઢોકળા બની જશે. તો મિત્રો આ ઉપર ઢાંકી દીધું છે અને 10 મિનિટ સુધી આપણે આ રાખવાનું છે. 10 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ જશે અને પછી આપણે આ ધાબા ઉપર સુંદર મજાના વાતાવરણમાં તમે પાછળ જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યું છે મિત્રો. અને અહીંયા અમે ધાબા ઉપર આજે રસોઈ બનાવી રહ્યા છીએ, કારણ કે બહાર જવામાં થોડોક ટાઈમ નથી, એટલે બહાર અહીંયા આપણે કુદરતી વાતાવરણમાં આપણે રસોઈ બનાવીશું. તો મિત્રો જો આ ઢોકળા થઈ ગયા છે મસ્ત મજાના. તો મિત્રો જો આમાં ડુંગળી, લસણ અને આદુ એનું પેસ્ટ બનાવી રહ્યા છે. તો મિત્રો ઢોકળા બની ગયા છે મસ્ત મજાના. ચાલો એક આપણે ઢોકળું શાકી લઈએ કેવું બનાવ્યું છે મેડમ. વાહ, મસ્ત બન્યા છે. ચાલો મિત્રો ઢોકળા ખાવા. મસ્ત ઢોકળા બનાવ્યો. ચૂલા મારા ઢોકળા બનાવ્યા. ગામડામાં કોઈને બનાવે ને તો ખબર પડે કે કેમ બનાવે ચૂલામાં ઢોકળા. બાકી તો ગેસમાં જ બધા બનાવે. ચૂલો હળદ તો ભૂલાઈ ગયું છે.
મેડમ બે ગયા છે ભક્તિમાં રસોઈની. કેવી મજા આવે ચૂલામાં રસોઈ બનાવવાની? હે ધુવાણો લાગે છે. એ તો ભાઈ ખબર પડે ને ગામડામાં બધા રસોલામાં કેમ રાંધતા છે. આ તો ફટ આમ લાઇટર જગ્યાએ એવું ના થઈ ગયું ચાલુ. અમે ચૂલામાં જ રાંધેલું છે. પણ હવે ન થાય ને, પેલા બહુ રાંધ્યું. પનીર ટીકાનું શાક બનાવી રહ્યા છે. આમાં પનીર ટીકા મસાલા છે ને? હા, પનીર ટીકા મસાલા શાક બની રહ્યું છે. અને સુંદર આપણે આ જો આપણા ધાબા ઉપર આજે અગાસી ઉપર આવીને આપણે દેશી રસોઈ બનાવી રહ્યા છે. અને આ છે અમારું ગામ અને અહીંયા આપણે દેશી રસોઈ બનાવી રહ્યા છીએ. અત્યારે તો આ પંજાબી બનાવી રહ્યા છે, પંજાબી શાક પણ દેશી ઢારમાં બનાવી રહ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આમાં પનીરનો મસાલો આપણે નાખી દઈશું. ને આમાં તમે જોઈ શકો છો આ ડુંગળી છે એ ઝીણી સમારી લીધી છે. આમાં ટમાટર છે અને આમાં મરચું છે, લીલું મરચું એક સમારી લીધું છે. અને કડાઈમાં જો તેલ ગરમ થઈ રહી છે અને આદુ લસણનું પેસ્ટ પણ બનાવી લીધું છે. આ ડુંગળી અને આદુ લસણનું પેસ્ટ આરે આપણે અંદર એડ કરી દીધું છે. તો આજે પનીર ટીકા મસાલા આપણે બનાવશું ચૂલા ઉપર, તમે જોઈ શકો છો. શું નાખ્યું આ? હા, આ મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. ડુંગળી ચડી તો ટમાટર અને મરચું, ટમેટા મરચું આમાં નાખી દીધું છે. લાલ લીલું મરચું જે આપણે ઝીણું કટિંગ કર્યું હતું એ અને આદુ લસણનું પેસ્ટ ને બધું આમાં નાખી દીધું છે અને થોડીક વાર પાકી જશે. બોલ થાય નથી. આ શું છે? પનીર. આ જો પનીરનો થોડો ભૂકો બનાવી રહ્યા છે કારણ કે એ આપણે ગ્રેવીમાં અંદર નાખશું. આપણે લાઈવ ધાબા ઉપર રસોઈ બનાવી રહ્યા છે પનીર ટીકા મસાલા. તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં? આજે જો અમે અમારા ધાબા ઉપર રસોઈ બનાવી રહ્યા છીએ કારણ કે ચૂલા ઉપર ઘણો ટાઈમથી રસોઈ નથી બનાવી. એટલે મેડમ જો ચૂલા ઉપર પહેલી વાર, અને એ પણ ચૂલા ઉપર પનીર ટીકા મસાલા બનાવે છે. જુનાગઢ વાળા નથી. ગ્રેવી બની ગઈ છે મસ્ત. અને હવે મેડમ જો પનીર નાખી દેશે. આ પનીરનો થોડોક ભૂકો કરેલો હતો એ પેલા નાખી દીધો છે ગ્રેવીમાં. અને બાટલાની અછત હોવાથી આપણે આજે ચૂલામાં રસોઈ બનાવી રહ્યા છે મેડમ. લાઈક કરી દેજો. જે લાઈક આવી નથી તમારી એટલે એક લાઈક કરી દેજો. આમાં ડિસ્ક્રિપ્શનમાં અને ટેગ ને એવું બધું કરશો ને તો તમારે આ વિડીયો રેન્ક કરવા મળશે અને વિડીયો આગળ વધી જશે. તો મિત્રો જો આ પનીર નાખી દીધું છે મેડમે અને પનીરના ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે. તો આ મસ્ત ધાબા ઉપર મિત્રો આપણે રસોઈ બનાવી રહ્યા છે લાઈવ, અને પહેલી વાર લાઈવ કર્યું છે.
તો મિત્રો આગળ પણ આપણે લાઈવ કરશું અને રસોઈના વિડીયો અને ટ્રાવેલિંગના વિડીયો આપણે આ ચેનલમાં મૂકીએ છીએ. તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને હું પણ રિટર્ન તમને આપી દઈશ. અને વિડીયો જોતા રહેજો, અમારા સપોર્ટ આપતા રહેજો. અને તમારું કાંઈ ચેનલ હોય તો તમે પણ મને કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે હું પણ રિટર્ન તમને આપી દઈશ. બાકી જો આ પનીર ટીકા શાક આપણું બની રહ્યું છે. મિત્રો લાઈક કરી દેજો, લાઈક પહેલાં કરી દેજો. શું કરું વ્લોગમાં, તો મિત્રો તમે મને કેરેક્ટરનો વિડીયો જોશો ને તમે, કે કઈ રીતે આપણે ડિસ્ક્રિપ્શન નાખવું અને વિડીયો અપલોડ કેવી રીતે કરવો, એના 2-3 વિડીયો જોઈ લેજો. અને ટેગ પણ નાખવો પડે. હા રવિભાઈને કહી દઈશ. કાંઈ વાંધો નહીં. તમે એના રવિભાઈના યુટ્યુબ ચેનલ છે દર્શન ટ્રાવેલર્સ બ્લોગ, એમાં તમે કોમેન્ટ કરી દેજો એકાદો 2 વિડીયામાં, એટલે એ સમજી જશે અને એ પણ તમને રિપીટ આપી દે. નો વિડીયો જોવો હોય આપણે તો ટાઈમ હોય ત્યારે જોવો, એવી જરૂર નથી કે ભાઈ નોટિફિકેશન આવ્યું એટલે જોઈ જ લેવો. ટાઈમ હોય ત્યારે જોવો, પણ વિડીયો એનો પૂરો જોવો. વિડીયો પૂરો જોવાથી ફાયદો શું થશે કે તમારો વિડીયો રેન્ક કરશે. અને એકવાર તમે પૂરો વિડીયો જોવો એટલે એ 100 લોકોને યુટ્યુબર મોકલતા હોય છે. એમ કરીને આપણો વિડીયો આગળ વધતો હોય છે. એટલે કોઈ પણનો વિડીયો તમે જોવો એટલે પહેલેથી સ્ટાર્ટિંગ કરો ત્યાંથી એન્ડ સુધી એનો વિડીયો જોવો. ભલે ટાઈમ હોય ત્યારે જોવું એવું નથી, કામ પહેલાં ટાઈમ હોય ત્યારે જોવો. તો મિત્રો પનીર ટીકાનું શાક બની ગયું છે, અને રોટલી છે, અને ઢોકળા છે, અને આજે આપણું આટલું ડિનર છે, અને આમાં સલાડ છે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આવી વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયામાં, અને નેક્સ્ટ વિડીયામાં કંઈક નવી રેસીપી આપણે બનાવતા રહીશું. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.